મમ્મી ભાખરી બની ગઈ? હા, ક્યારની સાંજ ભાખરી આવી. હાલો જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી હમણાં કેવા ઓલા મશીન નીકળ્યા ખબર? કેવા? એટલું નાનું એવું મશીન આવે, આપણે દીવાબત્તી કરી હતી એમાં નગારો વાગે, ઝાલર વાગે, ઘંટડી વાગે, ઇલેક્ટ્રિક આવે, પણ એવા નાના એવા મશીન નીકળ્યા, આપણે મંદિરમાં મૂકીએ છીએ. ખાલી પ્રોબ્લેમ એ છે મંદિરમાં જગ્યા નથી. કરજાળા આરતીનું ખબર? હા મોટું હતું, પણ એ મોટા ના આવે, નાના આવી ગયા, આપણે ઘરે વાપરીએ છીએ એવા. પણ એની હાટુ જગ્યા તો જોઈ નાની નાની, અને પ્લગ જોઈ મંદિરમાં, તો ઈ પોસિબલ ન હોય, પ્લગ હોય. બની રહી બાકી છે? બની ગઈ જો ભાઈ, કમ્પ્લીટ. હા તે હાલો, મને મસ્ત ભાખરી આપી દો અને ચા દૂધ આપી દો. શરદી થઈ તે થોડોક અવાજ બદલી ગયો છે, ખબર નહીં કેમ થઈ ગઈ. કેમ એમ કરશો મોટું? તને મજા આવે ને વાળ કાપવાની? એ બુજી બાનો કરે વાળ વહી જાય અંદર. મોઢું બંધ રખાય બસ. દાદાને પૂછો હું લીધું કે હું લીધું? કે દાદાને ફોન શરૂ છે. વાળ કપાયેલા એટલે કહું હા કે ખીચામાં કાઢે જ છે ઈ. ખંજોળ આવે છે. મને ખબર પડી કે ત્યાં હું લીધું ઈ. તું કહેતો તો રિમોટ વાળું પોપેડ લેવું, ઈ લીધું ની? જા સામે પડ્યું છે અહીંયા, ખોલો તો. રીલ શું જોવે, અને આ તમને મળી ગયું પાછું. ઈ ઓન કરવાનું. અચ્છા, જે લાઈટ થઈ દબાવવાનું. અચ્છા, ઓહો. અત્યારે છે ને ટ્રેક્ટર મગાવી લીધું છે. આ જે બોરિંગમાં ઓલો રગડો થયો ને, આ કોકો એ ભરવા માટે. ખાડામાં ફૂલ રગડો ભરાઈ ગયો, જો ઘાટો ઘાટો મસ્ત છે ઊંડો ખાડો. 140 ફૂટ ઊંડો થયો છે, 10 ફૂટ બાકી. ભાઈનું એનું ટિફિન આપવાનું છે, અને હું જમવા માટે આવી ગયો છું. 2 વાગવા આવ્યા. મમ્મી આજ બહુ મોડું થઈ ગયું. ટિફિન હેમાં પૂરાઈ ગઈ. કેમ? ડબરાજ નથી કે 400 થી કે નથી હેમાં પૂરાઈ. ઈ તો કઈક થઈ જશે. મમ્મી આ મોસંબી લાવ્યા મને આપજો ને, મને ખબર ય નથી ઘરે મોસંબી છે, સફરજન. હા ઈ સંતરા મને આપજો, મારે પછી એક લઈ જ લ્યો. હાલો જેમાં પછી પી લે. જમરૂખ નહીં, ખાલી સંતરા 2 લઈ લ્યો, 2 ખાઈ જઈશ. ઓકે હેતાંશ હાલ તાર તું જમી લે સાથે, ઓફિસે ખાઈ. હા તો હેતાંશનું ટિફિન કરજો. અને આમ જો તાર પપ્પા કહેતા હતા, મમ્મી પૂછતા હતા કે તે વાળ કપાવીને નાહ્યું હતું. ઓકે, શેમ્પુ થી ધોયું માથું. હા ઓફિસે છે. ક્યાં ફોટા પડાવવા? એ ફેમિલી કેતા જાવું છે તો અત્યારે જવાના છે. હા એ ખબર નહીં, એનું એના 3 ના ઈ કઈ ખબર નહીં હો. હવારે તું ગયો તો ફોટા પડાવવા? ને જાય વાહ. જઈ આવજો. મમ્મી કોને કહેવાય? મમ્મીને 2 કીધું, આ 1 સુધારી લીધી, આ બીજી સુધારે, અને 3 કનાકા. તો હું રસોડામાં હતી તો મમ્મી પકડાઈ ગયા કે મને 3 ખવડાવી દેત ને, કને ખબર ન પડત. એ મમ્મી જ કહેવાય. અને શાક એનું છે આજે? ભીંડાનું નહીં, ટિંડોરાનું પડકડ્યું. ઓકે, ઈન રોટલી. અને હા, એ દેશમાંથી જે સીતાફળ લાવ્યા ને, એ સીતાફળ પાકી ગયા, અને હવે એની રબડી બનાવી છે. અડધી રબડી કાકાને ઘરે ને અડધી રબડી અહીંયા. એવી રીતના રબડી મસ્ત બની ગઈ છે, અને બહુ મીઠી છે એમ મને ન્યૂઝે મળી ગયા. મારા કાકા કહેતા હતા કે રબડી બહુ સારી બની છે. તાર રબડી લઈ જાવીશ ટિફિનમાં પાર્સલ કે હાલ છે? લઈ જાવી છે. હાલો તાર ટિફિનમાં એક હેતાંશની રબડી. તને ખબર પડે દિવાળી ગઈ ને કેટલા દિવસ ગયા, તો આજ લસણિયાની વેન કરે. એકે દુકાન જોઈ દે? ક્યાં? ઈ તો લગ્નના ફટાકડા હાટું હોય, ત્યાં નો હોય. હવે પણ નો હોય. તને કોક તે જોયું કોઈ ફટાકડા ફોડતા એટલા બધા દિવસ થયા? બીડી બમે નહીં. હવે ફટાકડા નો ફોડવાનું હોય. હવે પતંગ ચગાવને પતંગ લઈ દઈ. પતંગ ક્યાં છે? શેર નહીં ને, લઈ દઈ. ક્યારે? ઓનલાઈન મગાવી દે. ઓનલાઈન ને અત્યારે થોડી દુકાનો આવી છે પતંગની.
ગાઈસ તો હવે આટલો જ દાર બાકી છે, પછી થઈ ગયો. હેતાંશ અમારે યાર નથી આવું આજે, નથી જવું. ત્યાં વહી ગયો. અમારે જવાનું છે ઢોસા ખાવા, તો અમે નીકળી ગયા છીએ. એકચ્યુઅલી આજ થોડું ગ્રુપ અલગ છે. બલ્લર ને ઈ સાથે છે, કાકાની છે ને ભાભીની છે, અને પરિવારવાળા ગ્રુપમાંથી છે. તો આવી રીતના મિક્સ ગ્રુપ આવ્યા છે એવી. પણ અમે પહેલા પહોંચી ગયા, હજી કોઈ આવ્યા નથી. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. નવા વર્ષના રામ રામ. હું પ્રિયા, સીતારામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઘણા વર્ષો પછી જોઈ તને. ઘણા આ બે કેવા છે ખબર? અમારા ગામમાં આવી ગયા, બાજુના ગામમાં આવી ગયા, પણ અમારા ગામમાં નો ફોન નો કર્યો, બાકી મને મળવાય જાય. 20 કિલોમીટર દૂર હતા. 20 હા લખેલું આવે આ બધું બોડે, પણ આવ્યા નહીં. મને કીધું ને હું એને મળવા. 20 કિલોમીટરમાં શું છે, અહીંથી 35-44 થાય. હેતાંશ કઈ અમે ઢોસા સિગડીમાં આવ્યા છીએ, અને હેતાંશને ત્યાં જામો પડી ગયો વેઇટિંગમાં. બાકી બધા ત્યાં છે ને પિક્ચર જોવે છે, ફેમિલી બાકીની ત્યાં બેઠી છે. શું આઈ કોઈ નહીં આવે, તું લસણપટ્ટી ખા. આપણે છે ને આ ઢોસા સિકડી વાળા ભાઈ તો જાણીતા થઈ ગયા. હવે એને કહેજો કે એમ કે એક દિવસ તમને આ પ્રોજેક્ટર આપે, આપણે અહીંયા છે ને તમારા લગ્નની કેસેટ જોવા આવું. મારા લગ્નની કેસેટ જો આ પડદામાં. વાહ વાહ વાહ. પરિવાર સાથે આવું છે. ક્યારેક આપણા ફેમિલીને બધાને બોલાવી લે. આ લોકો ક્યારેક રજા હોય ને ત્યારે આવશું. કેમ છે તમારા પગમાં આવે? મારા પગમાં રેડી છે. રેડી હાલતા થઈ ગયા. ડોક્ટર હાર્ડવેર વાળા ઘરે છે એટલે ડોક્ટર પછી 10 તારીખ પછી થોડોક ફોલ્ટ આવશે, પણ આવશે. કેમ છો ચિંતનભાઈ? અમે તમારા વ્લોગ જોઈએ છે, મારા મમ્મી ના પપ્પા બધા વ્લોગ જોઈએ છે તમારા. થેન્ક યુ ભાઈ. ખાઈ લીધા ઢોસા? હા તમે ખાઈ લીધા હો. કેવા લાગ્યા? મસ્ત લાગ્યા. જો હેતાંશ ને છે ને એનો રમકડો અહીંયા મળી ગયો. વાહ વાહ વાહ. બધા છોકરાને આપે. જે હેતાંશ જો આવે હા અહીંયા જમવા આવે ને તો છોકરા દેતા ન હોય, રોતા હોય, તો આવી રીતે રમકડા આપીને છોકરાને ખુશ કરે. હા, અને અમારો છોકરો થઈ ગયો ખુશ. જો એને મજા આવી ગઈ. ફાઇટર પ્લેન તો પહેલી આઈટમ મંગાવી છે મશરૂમ ડુપ્લેક્સ. જો મેનુમાં આ રહી મશરૂમ ડુપ્લેક્સ. મશરૂમ છે. અચ્છા આ ડુપ્લેક્સ. અચ્છા હા, તાર પાસે કંઈક નવું જ હશે. મને આવડે છે. બે આ શું મંગાવ્યું? આ છે સેન્ડવિચ ઢોસા છે. અચ્છા સેન્ડવિચ તો આપણે બ્રેડમાં ખાતા હોય, જેને બ્રેડ નો ખાયું હોય ને એને સેન્ડવિચ ઢોસા ખાઈને સ્વાદ માણવાનો. હા, આ નવી આઈટમ છે એની. કેસરી છે આપણે લીલો. અને ઓલું આ છે પનીર ચિલ્લી છે, અને આ છે વેજ મંચુરિયન. આ છે આ પનીર ચિલ્લી. પનીર ચિલ્લી. અને આ છે મંચુરિયન. ઓકે મંચુરિયન. આ શું છે ભાભી? આ દેશી વિદેશી. હા દેશીમાં છે ને પેલું સાદું આ ચીઝ કેપ્સિકમ બધું, અને વિદેશીમાં બધા વેસ્ટર્ન શાકભાજીમાં, એટલે એકનું મોઢું આમ છે ને એકનું મોઢું આમ. આમ છે. દેશી વિદેશીમાં એટલો ડિફરન્ટ એમ. અને આ છે સિગાર રોલ. આપણે જે પ્રાઇસ પણ ખાવી ને એ ટાઈપનો ટેસ્ટ. આ પણ જોરદાર છે, જો કે અમે આગળ ખાધેલા છે. અને આ છે દાબેલી ઢોસા. દાબેલી ઢોસા સેમ દાબેલી જેવો ટેસ્ટ આવે. હા અને આ છે વેફર ઢોસા. આ અમારે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાના છે, તો હું હમણાં ચાખીને તમને કહું. આ અમે પહેલી વખત મગાવ્યા અહીંયા. મસ્ત. મારા સિવાય બધા તૂટી પડ્યા. જો કાંઈ વધશે નહીં હમણાં. સૌથી અલગ વસ્તુ ખાઈ છે પ્લેન ઢોસા સાથે માજા. એની એમાં જ મજા આવે. વેફર 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 છે ઈ નથી ભાવતી. સપનાએ મારા માટે બધી એક એક વસ્તુ રાખી હતી. વાહ સપના વાહ, બધું છે. હજી આમાં ઘણું રહી ગયું. સેન્ડવિચ ઢોસા આગળ વહી ગયા, પણ છે નહીં ખવાય એટલું બધું મારે. આ સેન્ડવિચ ઢોસા છે, તો ઓલું દાબેલી ઢોસા નો આવ્યા. અચ્છા ગાઈઝ, મારી સામે ડબલ ડેકર પીઝા આવી ગયા છે, તો હું આ બધાને છે ને સાઈડમાં હટાવી લઈશ. અને હું તો પહેલા છે ને આ ખાસ. કાકા, આ પીઝા ઉપર પીઝો બનેલો. પીઝા ઉપર પીઝો, ડબલ પીઝા છે. એટલે ઢોસા ઉપર ઢોસો ભાવી, પીઝા ઉપર પીઝો નહીં છે ને. ઈ વેફર પીઝા ઢોસા. આજે ચીઝ બર્ડ પીઝો ખાવી ને સેમ ટેસ્ટ આવે. ગાઈસ બહુ જ એમાં મજા આવી ગઈ. હવે બધા અહીંયા શો જોવા માટે બેસી ગયા, અને હું અહીંયા હેતાશને લઈને હિચકાવું છું. જા અંશ છે, તારા મમ્મી બધા મારા વિડીયો જોવે, તું મોટો થઈને જોજે. જોઈ
હે સાપુતારા ગયો તો ને તું હા કે હા હા સાપુતારા તું આવ્યો છો કેમ છો ચિંતનભાઈ બસ મજામાં મજામાં કેમ છો બસ એકદમ મજામાં કેમ છે ભાઈ જોઈએ કેમ છે છે તમારા રેગ્યુલર વ્લોગ જોઈએ છે બહુ સારા વ્લોગ બનાવો છો થેન્ક યુ આજે તમે મળી ગયા તો એવું થયું કે નહીં લાઈવ તમને જોયા આજે તો ચારે એકલા કેમ આવ્યા હે? એ ચારે એકલા કેમ આવ્યા બીજા બધા ઘરે મૂકીને આવ્યા છે ફ્રેન્ડ સર્કલમાં જ આજે છે ખાલી. ઢોસા કેવા લાગ્યા અહીંયા સારી વસ્તુ બનાવે છે સારી છે બહુ મજા આવી ચાલો થેન્ક યુ ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને હા છે ને સપના બધું થોડુંક ને બધું તો નહીં પણ ભાગ્ય એ થોડુંક ખાય છે ખાવામાં બહુ કંટ્રોલ કરે છે એટલે પછી કોમેન્ટો ઘણી આવે કે સપનાને ના ખવાય નથી જ ખાતી એ સાથે આવે એન્જોય કરે અને સેજ અમથું ખાઈ લે કે પેટ ભરાઈ જાય અને છલો છલી ના ખાય એવી રીતના છે બહુ કંટ્રોલ કરે છે એટલે એવું બધું છે તો બહુ ખાતા નથી એટલે કોમેન્ટ નથી પણ આવતીકાલના વ્લોગમાં ખાસ જોજો કેમ કે હું ને જેકભાઈ કંઈક બહાર જવાના છીએ પ્લાન થાય છે કદાચ થઈ જશે એટલે આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને ત્યાં સુધી હું એક વ્લોગ સજેસ્ટ કરું ને એ જોઈ લ્યો ભાઈ એક મસ્ત વાત કરી હતી મારા બાએ કે રામ રાજ્ય છે અહીંયા અને કઈ રીતના છે મસ્ત ડિટેલમાં કીધું મને નહોતી ખબર એટલી બધી પણ મસ્ત અમારા પરિવાર વિશે વાત કરેલી બાએ તો બાએ સામે જ કીધું કે ચિંતન કેમેરો શરૂ કરીને મારે એક વાત કેવી છે અને કીધી એણે મસ્ત વાત કરી તો બાજુનો વ્લોગ છે જતા આવજો સાંભળતા આવજો આશીર્વાદ છે બાના મસ્ત છે મજા આવે અને આશીર્વાદ પણ નહીં પણ શું કહેવાય હકીકત છે એણે હકીકત કીધી મસ્ત વાત છે કે રામ રાજ્ય અહીંયા જ છે તો એ વ્લોગ જોતા આવજો બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જશે જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર